છેલ્લા એક મહિનાથી અમેરિકા અને ઇઝરાયલ ઈરાન ઉપર બોમ્બ વરસાવી રહ્યું છે, છતાંય ઈરાન ટસનું મસ્ત થવા તૈયાર નથી. U.S. operation. The Department of War launched Operation Epic Fury. Israel and the U.S. this morning are tearing Iran's military and leadership to pieces. ઉપરથી ઈરાને અમેરિકા અને ઇઝરાયલને એવા ફટકા માર્યા છે પોતાની મિસાઇલોના મારફતે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું માનસિક સંતુલન પણ ગુમાવી ચૂક્યા છે. ક્યારેક એ 24 કલાકનો સમય આપે છે, ક્યારેક 48 કલાકનો, તો ક્યારેક 5 કલાક માટે યુદ્ધ વિરામ જાહેર કરી દે છે. તમને એમ થતું હશે કે ઈરાને અમેરિકાને આવું પહેલીવાર ધોબી પછાડ આપી હશે, પરંતુ એવું નથી. ઈરાને અમેરિકાને 1980માં આનાથી વધારે ફજેતી થાય તેવી ધોબી પછાડ મારી હતી. ઈરાને અમેરિકાની ત્યાં સુધી દોડ ધપાટ કરી લીધી હતી કે અમેરિકાના પ્રેસિડેન્ટ જિમી કાર્ટરની કારકિર્દી જ ખતમ કરી નાખી. અને 1979ની જે ક્રાંતિ થઈ તેમાં 53 અમેરિકન ડિપ્લોમેટ્સને ઈરાને બંદી બનાવી દીધા હતા, જેમને છોડાવવા માટે અમેરિકાએ ના છૂટકે ઓપરેશન ઈગલ ક્લો કરવું પડ્યું હતું. પરંતુ કહેવાય છે ને, જેની દાનત ખરાબ હોય તેને કુદરત પણ સપોર્ટ નથી આપતી, અને થયું પણ એવું જ. અમેરિકાને આ ઓપરેશનની અંદર નામોસી ભરી હારનો સામનો કરવો પડ્યો અને છેવટે તેમને ત્યાંથી ઊભી પૂછડીએ પોતાના હેલિકોપ્ટરો રણમાં જ મૂકીને ભાગવું પડ્યું. એક EC-130 મહાકાય પ્લેનનો ભૂકો બોલી ગયો. આ ઓપરેશન બાદ અમેરિકાની આખા વિશ્વમાં એવી ફજેતી થઈ કે જેની તમે વાત ના પૂછો. અને તે સમયના તત્કાલીન જે પ્રેસિડેન્ટ હતા જિમી કાર્ટર, તેમને છેલ્લે સુધી આ બંદૂકોને પાછા લાવવાનો જસ તો મળ્યો જ નહીં, અને તેમની કારકિર્દી પણ સમાપ્ત થઈ. તેઓ પ્રેસિડેન્સીનું ઇલેક્શન હારી ગયા. ત્યારબાદ નવા આવેલા જે પ્રેસિડેન્ટ હતા રોનાલ્ડ રેગન, એમણે જેવી શપથ લીધી એની 20 મિનિટ બાદ જ ઈરાને આ 53 બંદૂકોને 444 દિવસ બાદ છોડી મૂક્યા. અને ઈરાને છેલ્લી દમ સુધી કાર્ટરનું જ્યાં સુધી હારી ન જાય ત્યાં સુધી એણે આ બંદૂકોને છોડ્યા ન હતા. તો ચાલો જોઈએ કે કેટલું ખતરનાક હતું આ ઓપરેશન ઈગલ ક્લો. શા માટે આ ઓપરેશન કરવાની જરૂર પડી? કેવી રીતે ઈરાને આ 53 અમેરિકન નાગરિકોને બંદી બનાવી દીધા હતા? અને કેવી રીતે કુદરતે મજબૂર કરી દીધા વિશ્વની સૌથી શક્તિશાળી આર્મીને ઊભી પૂછડીએ ભાગવા માટે? તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને હું દીપેનસિંહ તમારું સ્વાગત કરું છું આપણી ચેનલમાં. ભારતની અંદર ઘણા બધા અંધભક્તો એવા છે જેઓ હજુ પણ ઈરાનને એમ સમજે છે કે આખી લડાઈમાં વાંક ઈરાનનો જ છે. ઈરાનની અંદર મહિલાઓ પર અત્યાચાર થતા હશે, ઈરાનની અંદર નાગરિકોના અવાજને દબાવવામાં આવે છે, પણ એવું કશું જ ન હતું. એકચ્યુઅલી આ યુદ્ધ આજનું નથી ચાલી રહ્યું. આ યુદ્ધ વિશ્વયુદ્ધના બાદ, જે વિશ્વયુદ્ધ થયું હતું સેકન્ડ વર્લ્ડ વોર, એના બાદથી જ આ માથાકૂટ ચાલુ થઈ હતી. એટલે આપણે એને ત્યાંથી સમજવાની કોશિશ કરીએ. જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થાય છે ત્યારે જે ઈરાન નવો દેશ છે એની અંદર અમેરિકા પોતાનો પપેટ, એટલે કે જેમ આજના આપણા નરેન્દ્ર મોદી સાહેબ છે એ રીતના ત્યાંના પ્રેસિડેન્ટની નિમણૂક કરે છે, રજા પહેલવી. અને આ રજા પહેલવી પૂરેપૂરો વેસ્ટર્ન માણસ હતો. એ એટલો બધો અય્યાસ હતો કે પ્રજા એક બાજુ ભૂખે મરતી હતી, અને આ ભાઈની જે અય્યાસી હતી તે આખા વિશ્વમાં નામના પામી હતી. એની પોતાની પત્ની કહેવાય છે કે દૂધથી નાહતી હતી રોજ. તેનું રોજનું ખાવાનું ફ્રાન્સથી, પેરિસથી કોન્કર્ડ પ્લેનમાં આવતું હતું. આ એ કોન્કર્ડ પ્લેન છે કે જેની સ્પીડ અવાજની રફતાર જેટલી ગણવામાં આવે છે. એ સમયે આ લેટેસ્ટ ટેકનોલોજી હતી. આજના પ્લેન પર એની 3 ભાગની સ્પીડ ઉપર પેસેન્જર પ્લેન નથી ચાલી શકતા. આવા પ્લેનમાં તો રોજનું લંચ એનું પેરિસથી લાવવામાં આવતું હતું. હવે સ્વાભાવિક છે કે આવો અય્યાસ રાજા હોય, અય્યાસ પ્રધાનમંત્રી હોય, તો એ દેશની હાલત કેવી થાય? અને થયું પણ એવું જ. ત્યાંના લોકોની હાલત દિવસે દિવસે બદતર થતી જતી હતી. આર્થિક સમસ્યાઓ ઊભી થઈ રહી હતી. અને અમેરિકા અને બ્રિટિશની જે કંપની હતી એ ઈરાનનું જેટલું પણ તેલ છે, આ બધી જ તેલ કાઢવાની કંપની બ્રિટિશ અને અમેરિકાની હતી. અને બધો જ પૈસો આ લોકો ત્યાં લઈ જતા હતા. અને દર મહિને પ્લેન ભરીને અમુક પૈસા ઈરાન મોકલી દેવામાં આવતા, અને એ પૈસાથી જ ઈરાન દેશ ચાલતો. હવે તમે વિચારો કે જનતાની પ્રોપર્ટી, જનતાની સંપત્તિને આ રીતે અમેરિકા અને બ્રિટિશ પહેલેથી જ શોષણ કરતા હતા. એ આજનો ખેલ નથી એમનો. એટલે ઈરાનને એ સમયથી જ દબાવવામાં આવતું હતું. અને આ જ વાતનો વિરોધ તે સમયે આયાતોલ્લા ખોમેની કરી રહ્યા હતા. અને તેમણે
તેમની ઉપર આ રજા પહેલવીના જે સિપાહીઓ હતા એમણે પુષ્કળ અત્યાચાર કરવાની કોશિશ કરી, એટલે તેઓ ભાગીને વિદેશ જતા રહે છે અને ત્યાંથી પણ પોતાની લડત ચાલુ રાખે છે. હવે આ ચાલુ લડતના કારણે ત્યાંના નાગરિકોમાં જોશ આવે છે અને ધીરે રહીને ત્યાં ક્રાંતિ ઉદ્ભવે છે. અને એવી ખતરનાક ક્રાંતિ થાય છે કે રજા પહેલવીને આખું ઈરાન મૂકીને ભાગવું પડે છે અમેરિકા. હવે અમેરિકા તેને શરણ આપી દે છે, એટલે ત્યાંની પ્રજાની અંદર આક્રોશ જાગી જાય છે અને તે રજા પહેલવી જ્યારે ભાગી ગયો ત્યારે આયાતોલ્લા ખામેની જે હતા એ ખામેની પાછા આવી જાય છે અને આખું શાસન ઈરાનનું સંભાળી લે છે. એટલે નવી સરકારની રચના થાય છે જે આયાતોલ્લા ખામેનીના અંડરમાં ચાલતી હતી. હવે આ નવી સરકારના શાસન દરમિયાન અમેરિકાની જે એમ્બેસી હતી તે એમ્બેસીને એક દિવસ ઘણા બધા ઈરાનના જે વિદ્યાર્થીઓ હતા અને ત્યાંની લોકલ પબ્લિક હતી એ ઘેરી લે છે અને એમ્બેસીની અંદર રહેલા 60 જણા ટેન્શનમાં આવી જાય છે કે હવે કરવું શું. ધડાધડ ફોન પર ફોન ચાલુ થઈ જાય છે અમેરિકાના પ્રેસિડેન્ટને અને તેમને બચાવવાની માંગ થાય છે. પરંતુ સિચ્યુએશન એવી હતી કે ઈરાનની અંદર અમેરિકા કેવી રીતે તાત્કાલિક મદદ કરી શકે, માટે અમેરિકાની સરકાર કોઈ પગલું ભરે એ પહેલા તો ઈરાનના જે સ્ટુડન્ટ્સ હતા એ એમ્બેસીને દિવાલ કૂદીને અંદર આવી જાય છે. ત્યારબાદ થાય છે એવું કે આ બધાને એ લોકો બંધક બનાવી લે છે, પણ 6 નાગરિકો પાછલા બારણે ભાગવામાં સફળ રહે છે અને તેઓને કેનેડાના જે એમ્બેસેડર હતા એ પોતાના બંગલામાં છુપાવી દે છે. હવે તમને જાણીને નવાઈ લાગશે કે આ 6 વ્યક્તિઓને બચાવવા માટે પણ અમેરિકામાં એક અલગથી ઓપરેશન થાય છે અને એ ઓપરેશન એટલું જબરજસ્ત હતું કે એના ઉપરથી એક ફિલ્મ પણ બની છે હોલિવૂડમાં અને જે ઓસ્કર નોમિની ફિલ્મ પણ હતી. એની વાત આપણે ક્યારેક અલગ કરશું. એ પણ એક દિલધડક ઓપરેશન હતું, તેની પણ આપણે જો તમે કહેશો દર્શકો તો આપણે ચોક્કસ એના ઉપર એક એપિસોડ અલગથી બનાવશું કે કેવી રીતે એ 6 જણને બચાવવા માટે એક નકલી ફિલ્મ પ્રોડક્શન કંપની ઊભી કરવામાં આવે છે અને નકલી ફિલ્મના આ બધાને કિરદારો બનાવીને આ લોકોને બહાર કાઢવામાં આવે છે. એ પણ એક બહુ જબરજસ્ત કહાની છે, તેની ચર્ચા આપણે ચોક્કસ કરશું. તો હવે પાછા આવીએ આપણે આ જે 53 બંધકો બનાવી દેવામાં આવ્યા ઈરાનના નાગરિકો દ્વારા તેની વાત કરીએ. ઈરાનના જેટલા પણ નાગરિકો હતા તેમની અંદર પુષ્કળ આક્રોશ હતો અને તેમની એક જ માંગ હતી કે ભાઈ ગમે તે થાય રજા પહેલવીને પાછો લાવો. જે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પ્રેસિડેન્ટ જે હતા એને અહીંયા પાછો લાવો, એટલે અમે એને જાહેરમાં ઠોકી ઠાકીને સીધો કરી નાખશું. કારણ કે એણે પુષ્કળ અત્યાચાર કર્યા હતા. પુષ્કળ મતલબ એટલા બધા નાગરિકોને ટોર્ચર કરીને એમની જે પોલીસ સંસ્થા હતી, જેમ આજની પોલીસ ગુંડાગર્દી કરે છે ગુજરાતમાં તમે જોયું હશે કે પુષ્કળ અત્યાચાર લોકો ઉપર નાગરિકો ઉપર થઈ રહ્યા છે. પોલીસ પોતે જજ બનીને વરઘોડા કાઢે છે, દંડાવારી કરે છે, પટ્ટાવારી કરે છે પોલીસ સ્ટેશનની અંદર. બસ એવું જ કામ ત્યાં થઈ રહ્યું હતું, જેનો આક્રોશ જનતાની અંદર પુષ્કળ હતો. એટલે રજા પહેલવીને પાછા માંગવાની પુષ્કળ માંગ હતી. હવે જે નવી સરકાર છે ખામેનીની એ અમેરિકાને કહે છે કે ભાઈ રજા પહેલવીને તમે પાછો આપી દો અને આ 53 બંધકોને પાછા લઈ જાઓ. ઘણા દિવસ સુધી આવી વાટાઘાટો ચાલે છે, પરંતુ જે નવા સુપ્રીમ લીડર હતા ખામેની એ ટસના મસ થતા નથી અને ચોખ્ખું કહી દેશે રજા પહેલવી આપો અને 53 બંધકોને લઈ જાઓ. એટલે 1980 નો સમય આવી જાય છે અને તે સમયે હવે ઇલેક્શન આવવાનું હતું. એટલે જેમ ભારતની અંદર તમે જુઓ છો કે કલાકાર નેતા પોતાની કારકિર્દી ચમકાવવા માટે આપદામાં અવસર શોધે છે અને આ જે અત્યારે બધા ખેલ થઈ રહ્યા છે કે ઇલેક્શનના ટાઈમે જ કોઈ આતંકવાદી હુમલો થઈ જાય, કોઈ કોમિક રમખાણ થઈ જાય, કોઈ કાંડ થઈ જાય, આ બધું આજનું નથી, એ સમયે પણ ચાલતું હતું. તો જીમી કાર્ટર પોતાની ખુરશી બચાવવા માટે ફરીથી ઇલેક્શનમાં જીતી જાય એના માટે આવું એક ઓપરેશન કરવાનું વિચારે છે. તો તમે વિચારો એ વ્યક્તિ ધારત તો પહેલા જ આ બંધકોને છોડાવી શક્યો, પણ જાણી જોઈને એવું લાગે છે કે આ પ્રેસિડેન્ટે જીમી કાર્ટરે 1 વર્ષ સુધી આ મેટરને ખેંચી કે જેથી ઇલેક્શનના સમયે આવું ઓપરેશન ચલાવાય અને એ ઓપરેશનનો પાછો પ્રચારમાં ઉપયોગ કરીને જેમ આપણા નરેન્દ્ર મોદીએ ઉપયોગ કર્યો હતો ઓપરેશન સિંદૂરનો પ્રચારમાં, જ્યાં ને ત્યાં સિંદૂરના ઓપરેશન સિંદૂરના ફોટા લગાયા હતા અને બધા લગાવીને પુષ્કળ પ્રચાર કર્યો અને ઇલેક્શનોમાં એમને વાપર્યા હતા. એ જ વસ્તુ જીમી કાર્ટર કરવા જાય છે, પરંતુ ઈરાન આખી બાજી ઊંધી પાડી દેશે અને કુદરત પણ આખી બાજી ઊંધી પાડી દેશે. તો હવે ચાલુ થાય છે ઓપરેશન ઈગલ ક્લો, જેની મંજૂરી જીમી કાર્ટર આપી દેશે. કારણ જે પણ હોય, ઇલેક્શનમાં પ્રચાર કરવો કે પછી એ બંધકોને પાછા લાવવા. તો હવે આ ઓપરેશનની થોડીક ઉપર છેલ્લી માહિતી આપી દઉં કે આ હતું શું. તો ઓપરેશનમાં નક્કી એવું થાય છે કે અમેરિકાની કાઉન્ટર ટેરરિઝમ ફોર્સ જે નવી સવી ડેલ્ટા ફોર્સ બની હતી એનું સૌથી પહેલું ઓપરેશન આ થવા જઈ રહ્યું હતું
અને આ ઓપરેશનમાં એવું હતું કે તહેરાનની અંદર એક રણ વિસ્તાર હતો. એકચ્યુઅલી તહેરાનની જે જિયોગ્રાફી છે એ ચારે બાજુ પહાડોથી ઘેરાયેલી છે, એટલે એને જીતવું ગ્રાઉન્ડ લેવલ પર લડી એ પોસિબલ ન હતું. એટલે અમેરિકાએ શું વિચાર્યું કે ડેઝર્ટની અંદર તહેરાનથી 100 કિલોમીટર દૂર રણની અંદર આપણે પ્લેનથી ત્યાં જઈએ, હેલિકોપ્ટરો અને પ્લેનો લઈને જઈએ, પછી ત્યાંથી રાતના નીકળીને આપણે તહેરાનમાં ઘૂસીએ, ત્યાંથી બંદૂકોને છોડાવી લઈએ અને છોડાવ્યા બાદ પાછા લાવીને પ્લેનમાં ભરીને એમને પાછા લઈ જઈએ આપણા અરેબિયન સાગરમાં, જ્યાં આપણું પહેલેથી જહાજ મોટું રેડી હશે ત્યાં આગળ બધાને મૂકી દઈશું. તો આ રીતે આખું ઓપરેશન પાર પાડવાનું નક્કી થાય છે. તો એના માટે સૌથી પહેલા એક મોટું જે જહાજ હોય છે USS નિમિટ્ઝ, આ જહાજને સમુદ્રમાં તૈનાત કરી દેવાય છે અને યમન અને ઓમનના વિસ્તારમાંથી મોટા મોટા જે પ્લેન હોય છે એ પ્લેનને ત્યાંથી ઉડાડીને આ તહેરાનના રેણ વિસ્તારમાં ઉતારવાના હતા અને ત્યારબાદ જહાજથી હેલિકોપ્ટર ઉડીને તે વિસ્તારમાં જવાના હતા. બંને અલગ અલગ રસ્તો લઈને એક જગ્યાએ ભેગા થવાના હતા. આ જગ્યાનું નામ આપવામાં આવ્યું હતું ડેઝર્ટ 1. તો USS નિમિટ્ઝ જહાજ પરથી જે 8 હેલિકોપ્ટર ઉડવાના હતા તે હેલિકોપ્ટરો હતા RH-53. આ હેલિકોપ્ટરો એટલા શક્તિશાળી હતા કે એક ટેન્કને પણ ઉચકીને ગમે ત્યાં ટ્રાન્સપોર્ટ કરી શકે છે અને એની સાથે સાથે માણસોને પણ લઈ જાય છે. પણ અમેરિકા એક વાત ભૂલી ગયું હતું આખા ઓપરેશન દરમિયાન. એમને એ ખ્યાલ ન હતો કે ઈરાન જે છે એ કોઈ એવું તો છે નહીં કે એની પાસે બુદ્ધિ નથી. એણે એવું દિમાગ લગાવ્યું હતું કે 53 બંદૂકોને અલગ અલગ જગ્યાઓ ઉપર ટુકડા પાડીને અલગ અલગ જગ્યાઓ ઉપર એમણે બંધી બનાવી રાખ્યા હતા અને અમેરિકાને આ વાતની ખબર જ ન હતી. એટલે કદાચ આ ઓપરેશન સક્સેસ પણ થઈ જાત તો પણ તેઓ બંદૂકોને છોડાવવામાં પાછા સફળ તો ના જ થાત. આ વાત એમને ત્યારબાદ ખબર પડી જ્યારે બધું સમેટાઈ ગયું. પછી ઈરાને આ વસ્તુ જાહેર કરી કે અમે તો બંદૂકોને અલગ અલગ જગ્યાએ રાખ્યા હતા. તો હવે હેલિકોપ્ટરો ઉડીને ત્યાંથી નીકળવાની તૈયારી કરે છે, પણ એની પહેલા જ યમનના વિસ્તારમાંથી ઓલરેડી 6 મોટા મોટા માલવાહક જે પ્લેન કહેવાય એ ટ્રાન્સપોર્ટ પ્લેન, એ પ્લેનો ઓલરેડી આગળ નીકળી ચૂક્યા હતા. એમાં 3 હતા જે ઈંધણ ભરવાના પ્લેન હતા, C-130, EC-130, અને બીજા 3 જહાજ હતા એ 132 ડેલ્ટા ફોર્સના અને રેન્જરના જવાનો ભરેલા હતા. એ MC-130 નામના હતા. બંને મોડલ સરખા હતા પણ થોડો ઘણો એમાં ફેર હતો. એક ઈંધણ ભરવા માટેના 3 પ્લેન હતા, એમાં ઈંધણ ભરેલું હતું, જે હવામાંથી આ હેલિકોપ્ટરોમાં ઈંધણ ભરી શકે છે, નીચેથી પણ ભરી શકે છે, ગ્રાઉન્ડ ઉપરથી પણ. તો આ જે 6 વિમાનો હતા એ સૌથી પહેલા ઈરાનની 2 કલાક પછી ઈરાનની બોર્ડરમાં પ્રવેશ કરે છે. પણ આ લોકોને ત્યાં આગળ જબરજસ્ત કુદરતના પ્રકોપનો સામનો કરવો પડે છે. એક બહુ મોટું એક તુફાન જે કહેવાય રેતીનું, એને એ લોકો હબૂબ કહે છે. આ હબૂબ ત્યાં આવે છે અને રેતીના તુફાનમાં જેમ તેમ કરીને આ પ્લેનો નક્કી કરેલી ડેઝર્ટ 1 જગ્યા ઉપર પહોંચે છે. પરંતુ સમસ્યા એ થઈ કે અહીંયા રેડિયો સાયલન્સ રાખવાનું હતું, એટલે પાછળ જે હેલિકોપ્ટરો આવતા હતા એમને આ લોકો મેસેજ ના આપી શક્યા કે ભાઈ આગળ તુફાન આવી રહ્યું છે. એટલે આ તુફાનનો અચાનક સામનો આ હેલિકોપ્ટરોને કરવો પડે છે અને જેના કારણે એક હેલિકોપ્ટરની બ્લેડ ખરાબ થઈ જાય છે અને હવે વધે છે માત્ર ઓપરેશન માટે 7 જહાજો, 7 હેલિકોપ્ટરો. આ 7 હેલિકોપ્ટરો આગળ વધે છે. એક હેલિકોપ્ટરને રસ્તામાં છોડી દેવામાં આવે છે. તો ડેઝર્ટ 1 ઉપર હવે ભેગા થાય છે 7 હેલિકોપ્ટરો. પણ આ 7 હેલિકોપ્ટરો ત્યાં ડેઝર્ટ 1 પર પહોંચે તે પહેલા જ એક જબરો કાંડ થઈ જાય. પેલા વિમાનો ત્યાં ઉતરીને ડેઝર્ટમાં ઊભા હતા, એવામાં ત્યાંથી એક લક્ઝરી બસ પસાર થાય છે જેમાં જાનૈયાઓ ભરેલા હતા લગ્નના. હવે આ લોકોને જો જવા દેવાય તો એમને ખબર પડી જાય કે આટલો મોટો કાફલો ત્યાં આગળ આવીને ઊભો છે, તો એ બની શકે તહેરાનમાં જઈને ચાડી ખાઈ લે અને પછી તહેરાનની જે ફોર્સ છે તે અહીંયા આવી જાય. એટલે એ લોકો શું કરે છે, ત્યાંના સૈનિકો આ 44 જે જાનૈયા હતા એમને ત્યાં ઉતારીને બંધક બનાવી દે છે. પણ કુદરત પાછો એમને સપોર્ટ નથી આપતી, કારણ કે આ અમેરિકાની દાનત જ ખરાબ હતી, એને ઈરાનનું શોષણ કરવું હતું. એટલે કુદરતે પાછો એક ખેલ કર્યો. એક ત્યાંથી એક મોટું ઓઇલ ટેન્કર પસાર થાય છે, ડીઝલ કે પેટ્રોલ ભરેલું, તો એ પણ જોઈ જાય છે. હવે એ તો ફૂલ સ્પીડમાં કદાચ પહોંચી જાત ત્યાં. એટલે થાય છે એવું કે આ લોકો જે ડેલ્ટા ફોર્સના જવાનો હતા રસ્તા પર ઊભા થઈ જાય છે અને એને ઊભા રહેવાનું કહે છે. હવે પેલા માણસને એમ લાગે છે કે યાર આ તો કોઈ લૂંટારા હશે, એટલે ઓર ફૂલ સ્પીડમાં ચલાવે છે. હવે આ જેવો ભાગવાની કોશિશ કરે છે તો એ બાજુ ડેલ્ટા ફોર્સના જે જવાન છે એમને એવું લાગે છે કે યાર આ લોકો તો કહી દેશે ત્યાં, તો એ ફાયરિંગ કરે છે. ફાયરિંગ કરે છે તો ત્યાં બ્લાસ્ટ થઈ જાય છે અને એટલો મોટો બ્લાસ્ટ થાય છે જબરજસ્ત કે એનો જે પ્રકાશ છે, કારણ કે ઓઇલ કે ડીઝલ જે પણ હોય એ બળવાનું ચાલુ થાય છે અને એનો પ્રકાશ દૂર દૂર કિલોમીટરો સુધી ફેલાવાનું ચાલુ થાય છે. અને એવા જ સમયે આ જે હેલિકોપ્ટરો હતા 7 ત્યાં આવે છે અને આવીને ત્યાં લેન્ડ કરે છે. જોવે છે તો ચાલો ભાંગરો વટાઈ ગયો છે,
કે યાર અહીંયા તો ઓલરેડી બ્લાસ્ટ થઈ ગયો છે, 44 બંદૂકો બાંધીને રાખેલા છે અહીંયા ઈરાનના લોકોને, કરવું શું? દુવિધામાં આવી જાય છે. છતાં પણ નક્કી થાય છે કે ઓપરેશન ચાલુ રાખીશું, કારણ કે નક્કી કરવામાં આવ્યું હતું કે મિનિમમ 6 હેલિકોપ્ટર હોવા જોઈએ, કારણ કે ત્યાંથી પેસેન્જરને પાછા લાવવાના હતા બંદૂકોને ભરીને. એટલે 6 હેલિકોપ્ટર મિનિમમ હોવા જોઈએ. જો એક પણ ઓછું થાય તો પછી ઓપરેશનને આગળ ચલાવવામાં આવશે નહીં, એવું ઓપરેશનના જે મેઇન લીડર હતા તે નક્કી કરે છે. તો 7 હેલિકોપ્ટરો સાથે હવે અહીંથી ઉડવાનું, આગળ વધવાનું ચાલુ કરવાનું નક્કી થાય છે. પણ તેવામાં જ વળી પાછું પ્રોબ્લેમ એ થાય છે કે જ્યારે ઈંધણ ભરવામાં આવી રહ્યું હોય છે હેલિકોપ્ટરમાં, ત્યારે એક હેલિકોપ્ટરનો પંપ ખરાબ થઈ જાય છે. એટલે હવે એક હેલિકોપ્ટર ઓર ઓછું થઈ ગયું, હવે રહ્યા 6. છતાં પણ 6 હેલિકોપ્ટર સાથે પાછું રિસ્ક લેવાનું નક્કી થાય છે કે યાર ચલો રિસ્ક લઈ જ લઈએ. પણ જેવું ઉડવાની કોશિશ કરાય છે, ફરી પાછું પેલું હબૂબ જે ઈરાની તુફાન ઈરાનમાં આવતું હોય છે રેતીનું, તો કુદરતનો પ્રકોપ ફરી પાછો જાગે છે અને એ હબૂબમાં ફરી પાછું એક હેલિકોપ્ટરની બ્લેડ ખરાબ થઈ જાય છે. તો હવે રહ્યા કેટલા? 5. હવે 5 હેલિકોપ્ટર સાથે આ ઓપરેશનને આગળ વધારવું ઇમ્પોસિબલ હતું. એટલે ટેકનિકલી જ આ ઓપરેશનને ફેલ જાહેર કરીને જીમી કાર્ટરને ફોન કરવામાં આવે છે કે ભાઈ હવે અમે આગળ નહીં વધીએ, આ ઓપરેશનને વાઇન્ડ અપ કરવું પડશે. તો હવે નક્કી થાય છે કે ચલો ભાઈ બધું વાઇન્ડ અપ કરી લો, હવે આપણે પાછા જઈએ. એટલે કુદરતની મારે જ ઈરાન સામનો કરે એ પહેલા તો કુદરતે જ આમને ભગાડવાનું નક્કી કરી લીધું હતું અને થાય છે પણ એવું. પરંતુ સમસ્યા ત્યાં આવે છે કે જ્યારે આ લોકો પાછા જવાની તૈયારી કરે છે તો આ જે રેતીનું તુફાન છે એ એટલું બધું ભયંકર સ્વરૂપ ધારણ કરે છે કે રસ્તામાં જ એક જે ટ્રાન્સપોર્ટેશનનું ઈંધણવાળું જે મોટું પ્લેન હતું એની સાથે હેલિકોપ્ટર રસ્તો ભૂલી જતા, કારણ કે એમાં દેખાય જ નહીં રેતીના તુફાનમાં, તો રસ્તો ભૂલી જતા એ પ્લેનમાં ટકરાય છે અને પ્લેન અને હેલિકોપ્ટર બંનેમાં જબરજસ્ત બ્લાસ્ટ થાય છે અને બધું નીચે આવીને પડે છે. 8 અમેરિકન સૈનિકો માર્યા જાય છે. હવે બાકીના જે હેલિકોપ્ટરમાં સૈનિકો હતા એમની અંદર ફફડાટ ફેલાઈ ગયો કે યાર આ તો કુદરત જ સપોર્ટ નથી કરતી, કુદરત આપણી સામે થઈ ગઈ છે. એટલે એ લોકો એટલા ગભરાઈ જાય છે કે એ લોકો હેલિકોપ્ટરમાં જવાની પણ ના પાડી દે છે. અમને પ્લેનમાં લઈ જાઓ, અમે હેલિકોપ્ટરમાં નહીં જઈએ. એટલે છેવટે નક્કી એ થાય છે કે બધા જ હેલિકોપ્ટરને ત્યાં મૂકી દો. તો વધેલા 5 હેલિકોપ્ટરને પણ ત્યાં છોડી દેવાય છે અને પછી બાકીના બધા સૈનિકો આ પ્લેનમાં ચડી જાય છે અને પછી ત્યાંથી ઊભી પૂંછડીએ ભાગી જાય છે. તો આ રીતે આખું ઓપરેશનનું પીંડું વળી જાય છે અને કોઈ સફળતા મળતી નથી. અને આખા વર્લ્ડમાં અમેરિકાની ડેલ્ટા ફોર્સની અને અમેરિકાની સરકારની ફજેતી થઈ જાય છે. પણ જોવાની વાત એ છે કે ઈરાન ત્યારે પણ ટસનું મસ નહોતું થયું. તમે વિચારો, એ સમયે પણ ઈરાન તો હજુ જસ્ટ નવી ક્રાંતિ થઈ હતી. આખા દેશની સંપત્તિને ચૂસીને આ લોકો લઈ ગયા હતા. કશું જ નહોતું ઈરાન પાસે, પણ તે સમયે પણ એની પાસે એક વસ્તુ હતું, ખુમારી. 36ની છાતી હતી એમની પાસે. અને આજની નથી, હજારો વર્ષનો તમે ઇતિહાસ જુઓ, 7-8 હજાર વર્ષનો એમનો ઇતિહાસ છે. એ લોકોએ યુરોપના વિસ્તારને પણ એ જમાનામાં જીતી લીધું હતું. એમનું બહુ ખુમારીવાળી પ્રજા હતી અને આક્રમક પ્રજા હતી. તો સ્વાભાવિક છે કે એ લોકો હાર તો માનવાના જ નહોતા. અને અમેરિકાને જ્યાં જુઓ ત્યાં ફજેતી કરવાનો શોખ છે. વિયેટનામમાં હાર્યું, અફઘાનિસ્તાનમાં હાર્યું, ઈરાકમાં છેલ્લે ઊભી પૂછડીએ ભાગવું પડ્યું કંટાળીને. તો આ બધી લડવૈયા કોમો છે, તમે એની સામે થઈ ન શકો. આ ભારતની કોમ નથી કે જે એની સાથે સવાર સાંજ ખોટું થતું હોય તો એ રસ્તા ઉપર આવતા પહેલા 1000 વાર વિચાર કરે, એક કોમેન્ટ કરતા પહેલા પણ 1000 વાર વિચાર કરવો પડે. આ તો ઠીક છે, થોડા ઘણા જે હિંમતવાન આપણા ભારતીય સ્વતંત્ર સેનાનીઓ હતા, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, નહેરુજી, આ લોકોએ ભેગા થઈને આપણને આઝાદી અપાવી. બાકી મોટાભાગની મેજોરિટી પ્રજા તો જાણે ગુલામીની આદત પડી ગઈ હોય એવું થઈ ગયું છે. ખેર, એ બધું તો હવે કોમન થઈ ગયું, બધા જાણે જ છે. પરંતુ મજાની વાત એ છે કે 444 દિવસ સુધી ઈરાન આ બંધકોને બંદી બનાવી રાખે છે. અને છેવટે જ્યારે જીમી કાર્ટર ઇલેક્શન હારી જાય છે ત્યારબાદ નવા પ્રેસિડેન્ટની શપથવિધિ થાય છે. એના 20 મિનિટ બાદ જાહેર કરે છે કે અમે આ લોકોને છોડીએ છીએ. જોવાની વાત એ છે કે ઈરાન ધારત તો આ 53 બંધકોને ગોળી મારી શકતું હતું, પણ એમણે ના માર્યા. એક એમની એક વાત આપણે કહેવી પડે અત્યારે પણ, કે જેવા અમાનવીય હુમલા ઇઝરાયલ અને અમેરિકા કરી રહ્યું છે તેવા હુમલા હજુ સુધી ઈરાને નથી કર્યા. તો ઈરાનની અંદર આ એક વાત છે કે એ લોકો ધર્મમાં માનનારા લોકો છે અને અધર્મનું કામ નથી કરતા. એમણે જે હુમલા કર્યા છે તે રિફાઇનરીઝ, અમેરિકાની જે કંપનીઓના બેઝ હતા, અમેરિકન કંપનીઓના જે રિફાઇનરી હતા, સ્ટોરેજ હતા, એના પર હુમલા કર્યા છે, નહીં કે સામાન્ય જનતા ઉપર. થોડા ઘણા હુમલા એમણે તેલ અવિવ પર કર્યા છે, કારણ કે ના છૂટકે કરવા પડ્યા, કારણ કે ઇઝરાયલ સવાર સાંજ બોમ્બ વરસાવી રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે પછી થોડું ઘણું તો હવે આ લોકોને બી વિચારવું પડે કે હવે આ લોકોને મજા ચખાડવાનો સમય આવી ગયો છે.
અને વાત રહી રજા પહેલવીની, જે પહેલાનો પ્રેસિડેન્ટ હતો, એ તો પાછો આવી જ ન શક્યો, કારણ કે આ બંધકો છોડાય એ પહેલા તો એ ભાઈનું કેન્સરની સારવાર લેતા લેતા ત્યાં જ મૃત્યુ થઈ ગયું. અથવા તો એવું પણ બને કે ત્યાંની સરકારે જ એને પહેલા જ કોઈ પણ દવા આપીને મારી નાખ્યો હોય. એવું નથી કે આવા બધા કાંડ ખાલી ઇન્ડિયામાં જ થાય છે, ત્યાં પણ એવું જ થાય છે. તો એના કારણે સરકારને પેલું નેગોશિએશન ના કરવું પડે અને આ ઓપરેશન કરવું પડે. કારણ કે શું થાય કે નહીં તો જનતાનો, કોંગ્રેસનો ત્યાં દબાવ આવત જીમી કાર્ટર પર કે ભાઈ તમે આ રજા પહેલવીને આપી દો ને 53 જણાને પાછા લઈ આવો, આટલું મોટું ઓપરેશન કરવાની જરૂર શું છે. પણ એવું ના કરવું પડે એટલે કદાચ બની શકે કે આ માણસને ત્યાં દવા આપીને મારી નાખવામાં આવે હોસ્પિટલમાં, અને પછી કહેવાય કે ભાઈ મારી પાસે તો કોઈ ઓપ્શન જ નથી રહ્યો, હવે મારે ઓપરેશન કરવું પડશે. તો આ રીતે સંપૂર્ણ ઓપરેશનનો ફિયાસ્કો થઈ જાય છે અને અમેરિકાને નીચું જોવાનું થાય છે. અને ડેલ્ટા ફોર્સ, જે આજે વર્લ્ડમાં સૌથી ખતરનાક ફોર્સ માનવામાં આવે છે, એ ડેલ્ટા ફોર્સની પહેલું જ મિશન સૌથી બેકાર રીતે એકદમ નિષ્ફળ જાય છે. અને તે સમયે સાવ ઓછા રિસોર્સિસ સાથે પણ ટકી રહેલું ઈરાન તે વખતે જાણી ગયું હતું કે હવે આવનારના સમયમાં ગમે ત્યારે અમેરિકા આપણા ઉપર હુમલો કરી શકે છે, અને એના માટેની તૈયારી તે છેલ્લા 45 વર્ષથી કરતું હતું. અને એનું જ પરિણામ છે કે આજે અમેરિકાને એવો ફટકા મારે છે કે બિચારું અમેરિકાનો જે પ્રેસિડેન્ટ છે એ તો સાવ માનસિક સંતુલન ગુમાવી ચૂક્યો છે. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? ઘડીકમાં કેવા સ્ટેટમેન્ટ આપે ને ઘડીકમાં ફરી જાય. 24 કલાક આપું છું, 48 કલાક આપું છું, ઘડીકમાં 5 દિવસ આપું છું. તો આટલી જબરજસ્ત ખુમારીવાળું જે ઈરાન છે, એણે જે ટેકનોલોજી ડેવલપ કરી છે એ પોતાના જે માણસો છે, પોતાના નાગરિકોના દમ પર કરી છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે ત્યાં મોટા ભાગની વૈજ્ઞાનિકો, મેજોરિટી વૈજ્ઞાનિકો મહિલાઓ છે. સૌથી વધારે લિટરસીનો જે દર છે મહિલાઓમાં પણ અને નોર્મલ પણ, મહિલા પુરુષ બંનેનો, એ સૌથી વધારે આખા વિશ્વમાં ઈરાનનો છે. હવે તમે વિચારો કે આવા ઈરાનને તમે શું લાગે છે કે અમેરિકા અને ઇઝરાયલ આસાનીથી હરાવી શકશે? અમેરિકાના ટ્રમ્પે જાહેર કર્યું છે કે તેઓ હવે પોતાના સૈનિકોને ઈરાનની ધરતી પર ઉતારશે. તમને શું લાગે છે કે શું ઈરાન ને આ લોકો પોતાના સૈનિકોથી મતલબ દબાવી શકશે કે હરાવી શકશે, કબજે લઈ શકશે અને ત્યાંનું સત્તા પલટો, સત્તા પરિવર્તન કરી શકશે? અમને કોમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. અને તમને આ ઓપરેશન ઈગલ ક્લોની માહિતી કેવી લાગી એ પણ અમને કોમેન્ટ કરીને ખાસ જણાવજો. જો તમને આવો વિડીયો ગમતા હોય તો આ પ્રકારની જૂની સ્ટોરીઝ જે છે, ઓપરેશન્સ છે, ઘણી બધી એવી વાતો જે તમે નથી જાણતા ઇતિહાસની, એ હું પાછળ તમારા માટે લઈને આવી શકું છું. તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જાગતા રહેજો અને જગાડતા રહેજો. જય હિન્દ.